હતા ને, એક ગુરુ અને શિષ્ય જતા હતા. સામે એક ખેડૂત બળદને લઈને જતો હતો, દોરડું ગળામાં બાંધીને ખેંચીને લઈ જતો હતો. તો પેલા ગુરુએ કહ્યું શિષ્યને કે બતાવો કોણ કોનાથી બંધાયેલું છે. ત્યારે શિષ્યએ કહ્યું કે દોરડું ખેડૂતના હાથમાં છે અને પાછળ બળદ છે, એટલે બળદ ખેડૂતથી બંધાયેલો છે. ગુરુદેવે કહ્યું કે જા લાકડી લઈને બળદને મારી આવો. જ્યાં લાકડી મારી, પેલો દોરી છોડાઈને ભાગ્યો અને એવો ભાગ્યો અને પાછળ પેલો ખેડૂત ઊભો રે કરીને બળદને પકડવા દોડે. ત્યારે ગુરુદેવે કહ્યું, જો પેલો તો દોરડી હાથમાં હતી તો પાછળ આવતો હતો, ખેડૂત તો દોરડા વગર એની પાછળ ભાગે છે. બંધન બળદને નથી, મોહનું બંધન ખેડૂતને છે. કારણ કે પેલો તો દોરડુંથી બંધાયેલો છે એટલે ભાગે છે, અને આ તો મોહથી બંધાયેલો છે. અને એટલા માટે મોહથી બંધાયેલા બંધનો વધારે બાંધનારા છે. દોરડાથી બંધાયેલો માણસ ક્યારેક ખુલીને ભાગી જાય, પણ જે મોહથી બંધાયા છે એમના બંધનો જલ્દી ખુલતા નથી. એમ જ મેં અરુ મોર તોર તે માયા, તુલસીદાસજીએ કહ્યું કે મારું અને તારું એ જ બંધનોથી આપણે બધા જ સંસારથી બંધાયેલા છે. પણ જ્યારે જીવનો સંબંધ ઈશ્વર સાથે થાય છે, જો આ વિવાહ છે ને એ પણ બંધન કરતા સંબંધ વધારે છે. બંધન અને સંબંધમાં ફરક એટલો જ છે. આપણે એને બંધન માનીએ છીએ, ખરેખર એ સંબંધ છે. જ્યાં એકબીજાની લાગણીનો ઉપયોગ કરીને પોતાના સુખનો વિચાર થાય ને એ બંધન, અને જ્યાં પોતાની લાગણીઓનો ભોગ આપી સામેવાળાને સુખી કરવાનો વિચાર હોય ને એ સંબંધ છે. જેમ નાનકડી વેલ ઉગી હોય તો લાકડી રોપી અને વેલને બાંધી દઈએ લાકડી જોડે. આપણને એમ લાગે કે હમણાં તો ઉગી અને એને બાંધી દીધી, પણ લાકડી એનું બંધન નથી, એના વિકાસનો આધાર છે, એનો સંબંધ છે. એ લાકડીના ટેકે એ વેલનો ચોક્કસ દિશામાં વિકાસ થવાનો છે. આને કહેવાય સંબંધ. એમ જ આપણા અધૂરાપણાને બીજાના માધ્યમ થકી પૂર્ણ કરવું એ છે સંબંધ. એટલે જ કહેવાય છે કે દરેક વ્યક્તિ અધૂરો છે અને ક્યાંક ને ક્યાંક સંબંધો એને પૂરા કરતા હોય છે. એટલે જ આપણે ત્યાં વિવાહ આદિના સંસ્કારો છે, સંબંધો છે, અને સંબંધોની મહત્તા પરમાત્મા શીખવે છે. ભગવાન કૃષ્ણ આગળ આવશે, એક સંબંધોને નિભાવે છે પ્રભુ. આમ પ્રભુના વિવાહના ઉત્સવ કરવામાં આવ્યા, અને આજે પણ આપણે ત્યાં જ્યારે આવા કોઈ મંગલ આદિ વિવાહ આદિના પ્રસંગો હોય, આપણા ઘરે આવતા હોય, ત્યારે ઠાકોરજીના વિવાહ ખેલ આદિના મનોરથો આપણે કરતા હોઈએ છીએ. આગળ અનેકવિધ પ્રકારની કથાઓના વર્ણન કરવામાં આવ્યા. પ્રદ્યુમ્નજીના પ્રાગટ્યની કથા આવી. પ્રભુના પુત્ર છે પ્રદ્યુમ્નજી, ચતુર્વ્યુહથી પરમાત્મા લીલા કરે છે. રતિ સાથે એમના વિવાહ થયા છે. પ્રદ્યુમ્નજી એ અલૌકિક કામદેવનો અવતાર છે. વસંત પંચમી આવે ને ત્યારે કળશનું પૂજન કરવામાં આવે. ત્યારે વસંત ઋતુ શરૂ નથી થતી હોતી. વસંત પંચમી વસંત ઋતુ નથી હોતી, પણ એ વસંત પંચમીના દિવસે અલૌકિક કામદેવ એટલે પ્રદ્યુમ્નજીના પ્રાગટ્યનો દિવસ છે, એટલે કળશનું પૂજન કરવામાં આવે છે. કારણ કે એક છે લૌકિક કામ, એક છે અલૌકિક કામ. વૃત્રાસુર ચતુશ્લોકીમાં વૈષ્ણવના ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારે વૃત્રાસુર ગણાવે છે. ત્યારે કામ પુરુષાર્થને ગણાવતા વૃત્રાસુર બહુ સુંદર વાત કરે છે. ભક્તનો કામ કેવો હોય? ભક્તની અંદર કામના નહીં પણ ભાવનાઓ હોય. અજાત પક્ષા ઇવ માતરં ખગા સ્તન્યમ યથાવ સતરાક્ષા પ્રિયમ પ્રિયેવ વ્યુષિતમ વિષન્ના मनोरविंदा क्षदिदृक्षते प्रभु आपको मिलने की कांक्षाएं हमारे मन में जागे. સૌથી ઉત્તમ કામના કઈ? તો કે ભગવાનને મેળવવાની કામના એ સર્વોત્તમ કામના છે. અહીંયા વૃત્રાસુર એ કામનાની ઈચ્છા કરે છે. અજાત પક્ષા ઇવ માતરમ ખગા. નાના નાના ચકલીના બચ્ચા હોય અને માં માળામાં બચ્ચાઓને મૂકી, હજી પાંખો ફૂટી ન હોય અને ચણ લેવા માટે ગઈ હોય, અને માને આવતું જુએ ને ત્યારે બચ્ચાઓ કેવા ચી 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 કરી આખું આકાશ ગજવી દે. એમ પ્રભુ આપને જોઈને મળવાની આવી લાલસા મારા મનમાં જાગે.
સ્તન્યમ યથાવત્સ તરાક્ષુધાર્થા, જેમ વાછરડા હોય, વાછરડાને બાંધી રાખ્યું હોય, માને ગાયને ચરવા માટે ખેડૂત જંગલમાં લઈ ગયો હોય અને પાછી માને આવતી જુએ અને વાછરડાને ખેડૂત છોડે, અને છોડે ને તો જોજો સીધું થનમાં મોઢું નહીં મારે, આજુબાજુ કૂદકાઓ મારશે વાછરડું. માને મળવાનો ઉત્સવ મનાવે છે. પ્રભુ આપને મળવાની આવી લાલસા મારા મનમાં જાગે. પણ થયું કે જ્યારે દૂધ પીવાનું બંધ કરે પછી માની ક્યાં રાહ જુએ છે. એટલે કહ્યું પ્રિયમ પ્રિયેવ વિષિતમ વિષન્ના, એક પ્રિયા જેમ પ્રિયતમની પ્રતીક્ષા કરતી રહે, એ પ્રભુ સદાય હું આપની પ્રતીક્ષા કરતો રહું. જાકો મન લાગ્યો ગોપાલ સો, તાહી और कैसे भावेरी, लेकर मीन दूध में राखो, जल बिन सचु नहीं पावेरी, जो सुरार अन भूमि चलत है, पीर न काहू जनावेरी. જેનું મન ઠાકોરજીમાં લાગી ગયું હોય, પેંડો ખાઓ ને પછી દૂધ નાખેલું, ખાંડ નાખેલું દૂધ પીઓ ને તોય ફીકું લાગે. એમ જેને પ્રભુના નામનો પેંડો ચાખી લીધો ને, એને સંસારના ગમે તેવા સુખો આપો એ બધા ફીકા જ લાગે છે, કારણ કે એનાથી ગળ્યું ચાખી લીધું. સંસારની અનુકૂળતાઓ સંસારીને સુરક્ષા આપે. જ્યારે સંસારમાં બધું ગોઠવાઈ જાય ને, બધું આર્થિક રીતે, સામાજિક રૂપે, બધું ગોઠવાઈ જાય અને બધું અનુકૂળ હોય, ત્યારે સંસારીને સુરક્ષા લાગે, ભક્તને ભય લાગે. ભક્તને એમ લાગે કે આટલું બધું અનુકૂળ, ક્યાંક મારું મન સંસારમાં ન લાગી જાય. એને તો એની ચિંતા થઈ જાય. પ્રભુ સુખ આપવા લાગે ને તો એને ચિંતા થઈ જાય કે પ્રભુ પરીક્ષા ન કરતા ક્યાંક મારું મન લૌકિક સુખમાં ન જતું રહે. કુમનદાસ આદિની વાર્તામાં આવે છે ને, રાજા માનસિંહ આવ્યા અને સોનાની આરસી આપવા લાગ્યા, અને કુમનદાસ કહે, અરે આ મારે કોઈ એવી વસ્તુ ન જોઈએ કે જેનાથી મારું મન ભગવાનને છોડીને વસ્તુમાં જાય. ભગવતીઓ માટે એ જ ભય છે. એમ જ સંસાર જે સુરક્ષા આપતું હતું, પ્રભુમાં પ્રેમ પ્રગટ્યા પછી એ જ બંધન લાગવા માંડ્યું. એટલે જ ભક્તોની નિષ્કંચનતા એ એના ભાગ્યનું ફળ નથી હોતું, એની પસંદગી હોય છે. એમની નિર્ધનતા એમણે પસંદ કરેલી હોય છે. પ્રભુ માટેની જાગેલી આ કામના, આ પ્રદ્યુમ્નજી અલૌકિક કામદેવનો, એમ રામાયણમાં એવી કથા આવે છે કે જ્યારે મહાદેવજીને મોહિત કરવા માટે કામદેવ ગયો અને મહાદેવજીએ ત્રીજું લોચન ખોલ્યું અને બળીને ભસ્મ થઈ ગયો. એટલે જ કામદેવનું એક નામ છે અનંગ, જેને અંગ નથી, શરીર નથી. અનંગ કોટી લાજે, એમ કહીએ ને કે કરોડો કામદેવ જેવા. અને મહાદેવજીએ ભસ્મ કરી દીધો એટલે એની પત્ની રતી રડતી રડતી આવીને કહેવા લાગી કે મહારાજ, મારા પતિ મને ક્યારે મળે? કહ્યું, જબ જદુ બંશ કૃષ્ણ અવતારા, કૃષ્ણ તને હોય પતિ તોરા. જ્યારે કૃષ્ણ અવતાર થશે ત્યારે એના પુત્ર રૂપે તને તારા પતિ પાછા મળશે. એટલે ભગવાન શ્રી કૃષ્ણના પુત્ર રૂપે આ પ્રદ્યુમ્નજી પ્રગટ થયા. અલૌકિક કામદેવ. અને સમરાસુર લૌકિક કામદેવ છે. યમનાષ્ટકમાં પણ મહાપ્રભુજી આ વસ્તુનો ઉલ્લેખ કરે છે. નમામિ यमुनामहं सकल सिद्धि है तुम मुरारी पद पंकज स्फुरद मंदरे नोत्कटा तटस्थ नवकानन प्रकट मोद पुष्पांबुना सुरासुर सुपूजित स्मरपितु श्रियं बिभ्रतिं. યમનાષ્ટકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે, સ્મરપિતુ શ્રિયમ બિભ્રતિમ. સ્મર એટલે કામદેવ, એના પિતા એટલે શ્રી કૃષ્ણ, અને શ્રીયમ બિભ્રતિમ એટલે કે એની શોભાને ધારણ કરવા વાળા શ્રી યમુનાજી છે. એટલે શ્રી કૃષ્ણની શોભાને ધારણ કરવા વાળા યમુનાજી, એ વાતને કહેવા માટે મહાપ્રભુજી કહે છે સ્મરપિતુ, કામદેવના પિતા એવા શ્રી કૃષ્ણની શોભાને ધારણ કરવા વાળા. પ્રદ્યુમ્નજીની પ્રાગટ્યની કથા આવી. જન્મતાની સાથે લઈ ગયો અસુર અને દરિયામાં ફેંકી દીધા. માછલા ગળી ગયો, માછલું આવ્યું પાછું એની રસોડામાં, અને આ રતિ દાસી બનીને ત્યાં સેવા કરતી હતી. માછલી ચીરીને બાળક નીકળ્યું. અને એવી કથા આવે છે, પ્રદ્યુમ્નજીની સેવા કરી, મોટા થયા અને રતિ સાથે વિવાહની કથા છે. આગળ પ્રભુના અન્ય વિવાહોની કથા આવી. સત્રાજીત નામનો યાદવ દ્વારિકામાં રહે છે. સૂર્યના ઉપાસક છે, એટલે સૂર્ય સમંતક નામનું મણિ એમને આપ્યું છે.
અને એકવાર ગળામાં પહેરી એ મણીને ગયા સભામાં, અને એટલો એનો પ્રકાશ, એટલું એનું તેજ કે બધાને એમ લાગ્યું કે જાણે સાક્ષાત સૂર્ય નારાયણ અમારી સભામાં આવી ગયા અને બધા ઊભા થઈ ગયા. ત્યારે દ્વારકાધીશે કહ્યું કે આ કોઈ સૂર્ય નથી, આ તો સતરાજીત છે, મણી પહેર્યું છે એટલે આવું તેજ છે. અને એને અપમાન જેવું લાગ્યું. અને આ મણી રોજ 8 ભાર સોનું આપતું. આ મણીનો એવો પ્રભાવ હતો. ભગવાને એને સમજાવ્યું કે જો આ મણી તું રાજ્યકોષમાં આપી દે તો આખી પ્રજા સુખી થાય. એક જ વ્યક્તિ પાસે ધન ભેગું થતું જાય, એના કરતા સમગ્ર પ્રજામાં સુખ પહોંચે. પણ સતરાજીતે વાત માની નહીં. એકવાર એના ભાઈ પ્રસેનને મણી આપેલો, ગળામાં બાંધીને પ્રસેન નીકળ્યો શિકાર કરવા માટે વનમાં. ગયો હતો શિકાર કરવા માટે, પણ પોતે શિકાર થઈ ગયો. આટલા સમય સુધી સતરાજીતનો ભાઈ પ્રસેન પાછો આવ્યો નહીં, એટલે સતરાજીતે આળ લગાડ્યું ભગવાન ઉપર કે આ કૃષ્ણને મણી જોઈતો હતો અને મેં ન આપ્યું તો મારા ભાઈને મારીને એણે મણી લઈ લીધું છે. જો આ દુનિયાએ તો ભગવાનને છોડ્યા નથી. અને એટલા માટે તમારે કોઈ સત્કર્મ કરવું હોય તો બહુ લોકોનું સાંભળશો ને તો સત્કર્મ કરી નહીં શકો. ક્યારેક તો પોતાના મનથી સંકલ્પિત થવું પડે. જે બહુ જ બધાનું સાંભળવા જાય સત્કર્મ કરી ન શકે. પોતાના વિચારોમાં દ્રઢ રહેવું પડે. સારું કરવા નીકળો તો દુનિયા વારે ઘડીએ તમને ચકાસે છે. પાપ કરવા નીકળો તો ટોળા ભેગા થઈ જાય છે. પણ જ્યારે જ્યારે સત્કર્મ કરવા નીકળો છો, અને એમ પણ ચકાસણી તો સોનાની જ થાય. લોઢું આવ્યું હોય તો કોઈ ચકાસવા બેસે નહીં, એમ કે આ તો મૂકી દો ને ખૂણામાં. તમને જો ચકાસે છે સમાજ, તો માનજો કે સમાજને તમારા પ્રત્યે આશા છે. કારણ કે સમાજ જલ્દીથી કોઈને સ્વીકારતો નથી, ઘણી વાર ચકાસીને સ્વીકારે છે. સત્કર્મ કરવા નીકળો, કોઈ શ્રેષ્ઠ કાર્ય કરવા નીકળો, ત્યારે સ્વીકારવાની વૃત્તિથી નીકળજો. દરેક પ્રકારના લોકો મળશે જ. તમારાથી વિરોધી વાત કરનારને પણ માન આપી શકો ને, તો માનજો કે હા તમે યોગ્ય છો કોઈ મોટું કાર્ય કરવા માટે.